हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 7 ત્રિકોણ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલાઓની સમજૂતી પ્રાપ્ત કરી ગયા। આપણે અત્યાર સુધીની અંદર કોઈ બે ત્રિકોણની સંગતતા એકરૂપતા થાય એ માટેની વિવિધ શરતો પૈકી બાકુબા શરત, ખુબાકુ શરત અને ખુખુબા શરત આવી ત્રણ શરતો જોઈ ગયા। આજે ત્રિકોણની એકરૂપતાની કેટલીક વધુ શરતો એવી બીજી બે શરતોની વાત આપણે અહીંયા કરવાની છે। જે મુજબ મિત્રો આકૃતિ 7.35 ની અંદર બે ત્રિકોણ આપેલા છે, જેમાં ત્રિકોણની બાજુના માપ 3.5, 4 અને 5 સેન્ટીમીટર આપેલા છે। એવી જ રીતે બીજા ત્રિકોણની બાજુના માપ 3.5, 4 અને 5 સેન્ટીમીટર આપેલા છે। 3.5, 4 અને 4.5 સેન્ટીમીટર આપેલા છે। તો મિત્રો, તમે પ્રવૃત્તિને આધારે સમજી શક્યા હશો કે આ બે ત્રિકોણને જો એની અનુરૂપ બાજુઓની સાથે એના માપને ગોઠવીએ તો બંને આકૃતિઓ એકબીજા ઉપર બરોબર બંધ બેસતી આવે છે, માટે આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે। તો આના પરથી આપણે ત્રિકોણની એકરૂપતાની અન્ય એક શરત બાબાબા શરતને સમજી શકીએ, જે પ્રમેય નંબર 7.4 માં દર્શાવેલી છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય। તો મિત્રો, આવા શરતની સાબિતી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ મિત્રો, બાબાબા શરત જે પ્રમેય નંબર 7.4 માં દર્શાવેલી છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય। તો જોઈએ મિત્રો, પ્રમેય નંબર 7.4 માં બાબાબા શરત, જેમાં ત્રિકોણ એબીસી પીક્યુઆર આપેલો છે। એબીસી ની બાજુ એબી, બીસી અને એસી એ ત્રિકોણ પીક્યુઆર ની અનુરૂપ બાજુ પીક્યુ, ક્યુઆર અને પીઆર સાથે સમાન છે। તો આપણે સાબિત કરવું છે એબીસી પીક્યુઆર સાથે એકરૂપ થાય। તો સૌથી પહેલા મિત્રો, ક્યુએસ રેખાખંડ આપણે એવો દોરીએ કે જેથી QS બરાબર AB થાય અને ખૂણો ABC અને SQR સમાન થાય। તો હવે જો મિત્રો, ABC SQR ત્રિકોણમાં AB અને SQ સમાન, BC અને QR સમાન અને ખૂણો ABC SQR સમાન, એટલે કે ખૂણો B અને ખૂણો Q કયો SQR એ સમાન છે, માટે ત્રિકોણ ABC SQR એ એકરૂપ થાય બાય બાકુબા શરતને આધારે। તો હવે આપણે બાય CPCT એના બાકીના અંગો એકરૂપ છે એમ કહી શકીએ। તેથી AC બરાબર SR અને BSC બરાબર QSR થાય બાય CPCT। તો એ જ રીતે AB બરાબર QS એ આપણે લીધું હતું અને આપણે અહીંયા AB બરાબર PQ આપેલું હતું। તો એ બંને પરિણામને સરખાવીએ તો આપણે કહી શકીએ PQ બરાબર QS થાય, એટલે કે PQ અને QS સમાન થાય। હવે જોઈએ ત્રિકોણ PQS માં PQ અને QS સમાન, તો એની સામેના ખૂણો 2 અને ખૂણો 1 એ સમાન થાય, એટલે પરિણામ 2 આપણને મળે। એ જ રીતે મિત્રો, AC અને SR સમાન છે, જે અહીંયા આપણે CPCT થી સાબિત કર્યું અને આપણને પક્ષમાં આપેલું છે AC બરાબર PR। તો આપણે કહી શકીએ કે SR અને PR સમાન થાય। તો ત્રિકોણ PRS માં
PRS માં SR અને PR બે સમાન તો એની સામેનો ખૂણો 4 અને 3 એ સમાન થાય. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા સમાન હોય છે એવા આપણે પ્રમેય સાબિત કરી ગયા. એના આધારે આપણે કહી શકીએ કે તેથી ખૂણો PRS માં ખૂણો 3 અને 4 એ સમાન થાય. તો મિત્રો પરિણામ 2 અને 3 એ બંને જુઓ, 1 અને 2 સમાન, 3 અને 4 સમાન, તો 2 4 નો સરવાળો કરીએ તો 1 અને 3 ના સરવાળા જેટલો થાય. એટલે કે ખૂણો QPR અને QSR સમાન ખૂણા થશે. તો પરિણામ 2 અને 3 નો સરવાળો લઈએ તો આપણને પ્રાપ્ત થાય છે પરિણામ QSR અને QPR સમાન થાય. પરંતુ મિત્રો પરિણામ 1 મુજબ આપણને પરિણામ 1 આપેલું છે એ પરિણામ 1 મુજબ BAC QSR છે અને અહીંયા આપણને મળ્યું QSR QPR છે. તો બંને પરિણામોને જોઈએ તો આપણે કહી શકીએ BAC QPR થાય. તો ત્રિકોણ ABC અને PQR માં હવે AB બરાબર PQ, AC બરાબર PR આ બે પક્ષમાં આપેલું હતું અને આપણે અહીંયા સિદ્ધ કરી ગયા કે ખૂણો BAC અને QPR સમાન છે. માટે બાય બાખુબા શરતને આધારે આપણે કહી શકીએ કે ABC PQR એકરૂપ ત્રિકોણ થશે. બરોબર મિત્રો, આ પ્રમેયને વ્યવસ્થિત રીતે દરેક મુદ્દાઓને નોંધજો અને સમજવાનો પ્રયત્ન કરજો. એ જ રીતે ત્યાર પછીનો એક ગુણધર્મ જે ત્રિકોણની એકરૂપતાની શરત છે, કાકબા શરત, એ પ્રમેય નંબર 7.5 માં આપણને આપેલું છે કાકબા શરત. તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અન્ય એક શરત કાકબા શરત, જેની અંદર આપણે કીધું છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ એ બીજા ત્રિકોણના કર્ણ અને એની અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. એટલે કે ધારો કે ABC અને PQR કાટકોણ ત્રિકોણ છે જેમાં B અને Q ખૂણો કાટખૂણો છે. એ ઉપરાંત કર્ણ AC અને PR એ કર્ણ છે જે સમાન છે અને બીજી કોઈ એક બાજુ BC અને QR એ પણ સમાન છે. તો આપણે સાબિત કરવાનું છે કે ABC અને PQR ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. કારણ કે કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કાકબા શરત મુજબ આપણે કહી શકીએ કે ABC PQR એકરૂપ ત્રિકોણ થાય. તો મિત્રો આટલી બાબત છે એ પક્ષમાં આપેલી છે, એના આધારે આપણે આગળ વધીએ અને એની સાબિતીને સમજીએ. તો આકૃતિમાં ABC PQR માં B એકરૂપ Q, AC બરાબર PR અને BC બરાબર QR આપેલું છે. તો સાબિતીમાં PQ ને Q તરફ લંબાવી તેના પર S બિંદુ એવું લો કે જેથી AB બરાબર SQ થાય. હવે મિત્રો AB બરાબર SQ થાય એવું બિંદુ આપણે S લીધું. તો PQR અને SQR, PQR અને SQR એ બેનો સરવાળો 180 થયો, કારણ કે એ રૈખિક જોડ છે. તો PQR 90 હતો તો એની કિંમત મૂકીએ તો આપણને SQR 90 મળે. તો ત્રિકોણ ABC અને SQR, ત્રિકોણ ABC અને ત્રિકોણ SQR ની વાત કરીએ તો B ને અનુરૂપ ખૂણો SQR, એ જ રીતે BC એકરૂપ QR અને AB એકરૂપ SQ. તો બાય બાખુબા શરતને આધારે આપણે કહી શકીએ ABC SQR એ એકરૂપ થાય. તો બાય સિમ્પ્લિસિટી AC બરાબર SR થાય.
અને ખૂણો એ બરાબર ખૂણો એસ થશે. એને આપણે પરિણામ નંબર 1 કહીએ છીએ, જે CPCT થી મેળવ્યું. બરોબર છે મિત્રો? તો હવે SR એ AC જેટલું થયું, જ્યારે કે પક્ષમાં AC અને PR સમાન આપ્યું હતું. તો એનો અર્થ એ થયો કે PR અને SR સમાન થયું, માટે PRS માં બે બાજુ સમાન, તો એની સામેના ખૂણા સમાન, માટે ખૂણો S અને ખૂણો P સમાન થયો. જ્યારે કે ખૂણો S અને A સમાન છે, માટે હવે આપણે કહી શકીશું A અને P સમાન થાય, જેને આપણે આગળ મુદ્દાઓને જોઈએ. તો મિત્રો હવે આપણને પરિણામ 1 જોઈ ગયા. હવે AC બરાબર PR એ આપેલું છે અને આપણે અહીંયા SR બરાબર PR સાબિત કરી ગયા. તો ત્રિકોણ RPS માં S બરાબર P થાય. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે A બરાબર S અને S બરાબર P, તેથી A બરાબર P મળે, એટલે કે ખૂણો A અને P સમાન ખૂણા થયા. તો ત્રિકોણ ABC PQR માં ખૂણો A બરાબર P, B બરાબર Q આપેલો હતો, BC બરાબર QR આપેલું હતું, આપણે A બરાબર P સાબિત કર્યું. તો હવે આપણે કહી શકીએ કે ભાઈ ખુખુબાર શરતને આધારે ત્રિકોણ ABC PQR એકરૂપ થાય. એટલે ત્રિકોણ ABC અને PQR એકરૂપ થઈ ગયું. તો આપણને કાટખૂણો, કર્ણ અને બાજુ આપેલા હતા, તો એના આધારે આપણે ત્રિકોણ ABC PQR એકરૂપ બતાવી શક્યા. તો અહીંયા કાકબા શરતની સાબિતી પૂર્ણ થઈ. આ ઉપરાંત મિત્રો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને પણ આ પ્રમેય 7.5 ની આપણે સાબિતી આપી શકીએ છીએ મિત્રો. તો વ્યવસ્થિત રીતે 7.5 પ્રમેય કાકબા શરતની સાબિતી છે, એને ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો દરેક મુદ્દાઓને. તો અહીંયા આપણું પ્રમેય 7.5 પૂર્ણ થાય છે, જે એકરૂપતાની અન્ય શરતો હતી. તો આપણે કુલ 5 શરતો જોઈ ગયા. બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા, આવી 5 શરતો છે એ એકરૂપતાની જોઈ ગયા મિત્રો. ત્યાર પછી મિત્રો ઉદાહરણ નંબર 7 અને 8 આપેલા છે, એને સમજવાનો પ્રયત્ન કરજો બાબાબા અને કાકબા શરતને આધારે. ત્યાર પછી આવે છે સ્વાધ્યાય 7.3. તો મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય 7.3 અને એના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 7.3 નો દાખલો પહેલો. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો ABC અને DBC આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, માટે AB અને AC સમાન, એવી જ રીતે BD અને DC સમાન. એ BC પાયા પર આવેલા સમદ્વિબાજુ ત્રિકોણ છે. શિરોબિંદુઓ A અને D ને BC ની એક જ બાજુએ આવેલા છે. જો AD ને લંબાવતા એ BC ને P માં છેદે તો સાબિત કરો કે ABD ACD, એટલે મિત્રો આ ત્રિકોણ ABD ACD એ એકરૂપ છે એવું આપણે બતાવવું છે. આ બંને ત્રિકોણ એકરૂપ બતાવવા છે. ABD ACD. તો આની અંદર જુઓ, આની સાથે એકરૂપ, BD DC સાથે એકરૂપ. હવે મિત્રો ખાલી આ ખૂણો આની સાથે એકરૂપ આપણે બતાવી દઈએ તો બાખુબા શરતનું પાલન કરી શકાય. તેથી બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો મિત્રો જુઓ,
આ ત્રિકોણ ABCમાં આ આખો ખૂણો આ આખા ખૂણા સાથે એકરૂપ થશે, કારણ કે AB અને AC એકરૂપ છે, માટે એની સામેના ખૂણા સમાન થાય. એવી રીતે DBCમાં આ ખૂણો આની સાથે એકરૂપ થશે, તો આખામાંથી આ બાદ કરીશું તો આ બંને ખૂણા એકરૂપ થશે. તો આપણે એ રીતે એનો ઉકેલ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિને બરોબર સમજજો મિત્રો. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમદ્વિબાજુ છે. તેથી AB બરાબર AC અને DB બરાબર DC હવે AB બરાબર AC, તેથી આપણે કહી શકીએ ખૂણો ABC બરાબર ખૂણો ACB થાય, તથા DB બરાબર DC એટલે ખૂણો DBC બરાબર ખૂણો DCB થાય. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. આ આપણે લખ્યું બાય પ્રમેય નંબર 7.2. કારણ કે 7.2 ના આધારે આપણે એવું કહી શકીએ કે સમદ્વિબાજુ ત્રિકોણની અંદર બે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા સમાન થાય. માટે ABCની અંદર AB અને AC સમાન, માટે એની સામેનો ખૂણો B અને C સમાન. એવી રીતે DBCમાં DB અને DC સમાન, માટે એની સામેના ખૂણો B અને C સમાન થયો. એટલે આખો B આખા C સાથે અને આ DBC એ DCB સાથે. તો આખા B માંથી આપણે આ DBC બાદ કરી દઈએ. તો હવે ખૂણો ABC માઇનસ ખૂણો DBC બરાબર ખૂણો ACB માઇનસ ખૂણો DCB. હવે જો મિત્રો આ બે સમાન, એમાંથી આ બંને સમાન ખૂણાઓ બાદ કર્યા, માટે પરિણામ સમાન રહેશે. તેથી ABC માઇનસ DBC, ABC એમાંથી DBC જતો રહે તો આપણને મળે ABD. એવી જ રીતે ACB માંથી DCB જતો રહે તો આપણને ACD મળે. તેથી આપણે કહી શકીએ ABD બરાબર ACD. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. તો હવે મિત્રો આ બંને ત્રિકોણ લઈ લઈએ ADB ADCમાં, જે આપણે એકરૂપ બતાવ્યા છે. હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં આકૃતિ ઉપર બરોબર ધ્યાન રાખજો મિત્રો. આ બંનેની અંદર શું સમાન છે? તો કે AB AC સમાન છે. ઓકે, AB બરાબર AC છે, કારણ કે પક્ષમાં આપ્યું છે સમદ્વિબાજુ ત્રિકોણ છે. એવી જ રીતે BD અને CD સમાન છે, એ પણ પક્ષમાં આપ્યું છે સમદ્વિબાજુ ત્રિકોણ છે DBC, માટે DB અને DC સમાન થાય. એટલે આ બાજુ ને આ બાજુ સમાન છે. AB AC સાથે, DB DC સાથે, અને એનો અંતર્ગત ખૂણો ખૂણો ABD બરાબર ખૂણો ACD એ બાય પરિણામ નંબર 2 ઉપરથી આપણે કહી શકીએ. તો હવે શું થઈ ગયું? બા ખૂ બા શરતને આધારે આ ત્રિકોણ એ આ ત્રિકોણની સાથે એકરૂપ થઈ ગયું. તેથી આપણે કહી શકીએ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD બાય બા ખૂ બા શરતને આધારે. આ આપણું પહેલું પરિણામ સિદ્ધ થયું. હવે મિત્રો બીજું પરિણામ શું છે? ABP ને ACP એ એકરૂપ બતાવવા છે. તો આપણે
ABP અને ACP એકરૂપ બતાવવા હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થયા માટે એના અનુરૂપ અંગો એકરૂપ થાય માટે આ ખૂણો એ એકરૂપ થશે. તો આપણે કહી દઈએ કે તેથી ખૂણો BAD બરાબર ખૂણો CAD થાય. કારણ બાય સિપિસિટી. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 3. હવે આપણે બીજું પરિણામ સાબિત કરવા માટે ત્રિકોણ લઈ લઈએ ABP અને ACP. એની અંદર હવે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માં ખૂણો ABP બરાબર ખૂણો ACP. કારણ ખૂણો ABC બરાબર ખૂણો ACB છે અને B'C છે. એટલે આ આખો ખૂણો B એ આખા ખૂણા C સાથે સમાન છે એવું આપણને અહીંયા આપેલું છે. તો આ ABC ને જ ABP કહેવાય, ACB ને ACP કહેવાય. માટે આપણે કહી શકીએ ABP ACP છે. એ ઉપરાંત આની બાજુ AB આની બાજુ AC સાથે સમાન છે કારણ કે પક્ષમાં આપ્યું છે. અને આપણે ખૂણો BAP બરાબર ખૂણો CAP એ આપણે સમાન બતાવ્યો બાય પરિણામ નંબર 3 અને A'D' P. કારણ કે પરિણામ નંબર 3 માં BAD CAD છે પરંતુ BAD એ જ BAP છે કારણ કે A'D' P છે. માટે આપણે કહી શકીએ પરિણામ નંબર 3 માં BAD CAD છે એટલે BAP CAP થાય. તો તેથી આપણે કહી શકીએ ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP બાય ખૂબાખૂ શરતને આધારે આ બંને ત્રિકોણ એકરૂપ થયા. આ આપણું બીજું પરિણામ હતું મિત્રો. હવે આપણે ત્રીજું પરિણામ સાબિત કરવું છે. AP એ ખૂણા A તથા D ને દુભાગે છે. AP એ ખૂણા A અને D ને દુભાગે છે માટે આ બંને ખૂણા સમાન છે. એ જ રીતે આ બંને ખૂણા સમાન છે એવું આપણે દર્શાવવું પડે. તો આપણું આ બીજું પરિણામ છે એના ઉપરથી આપણે આવું લખી શકીએ કે આના અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય એટલે કે ખૂણો BAP બરાબર ખૂણો CAP. જો કે આપણને પરિણામ નંબર 3 ની અંદર આપેલું જ છે. તો આ BAP CAP સમાન છે એવું આપણને પરિણામ નંબર 3 માં પણ આપેલું છે. તો તેથી કહી શકીએ કે AP એ ખૂણા A નું, હવે જેમ BAP CAP છે એવી જ રીતે આપણે BDP અને CDP બે સમાન બતાવી દઈએ આ બંને ત્રિકોણની અંદર. તો AD ને જ લંબાવતા એ BC ને P બિંદુમાં છેદે છે. તો મિત્રો ABP અને ACP આ બંને ત્રિકોણ સમાન થયા તો આપણે એના આધારે કહી શકીએ કે તેથી BP બરાબર CP થાય બાય CPCT. એના અનુરૂપ અંગો BP અને CP એ આપણને
સમાન મળે. તો હવે મિત્રો ત્રિકોણ DBP અને DCPમાં આપણને આ બીપી અને સીપી પણ સમાન થઈ ગયું. આ બાજુ આની સાથે સમાન છે ને આ બાજુ કોમન છે, માટે ભાઈ બાબા શરતનો ઉપયોગ કરીને આ બંને ત્રિકોણને એકરૂપ બતાવી શકીએ. તો હવે એનો ઉપયોગ કરીએ. હવે ત્રિકોણ બીડીપી અને ત્રિકોણ CDPમાં હવે જો મિત્રો એ આ પ્રકારે છે. આ આની સાથે સમાન છે, આ આની સાથે સમાન છે. એટલે બીડીપી CDPમાં BD બરાબર CD, કારણ કે પક્ષમાં આપ્યું છે સમદ્વિબાજુ ત્રિકોણ છે. આપણે અહીંયા BP બરાબર CP સાબિત કર્યું, એટલે BP બરાબર CP અને DP બરાબર DP લખી શકાય, કારણ કે સામાન્ય બાજુ છે. માટે કહી શકીએ આપણે ત્રિકોણ BDP એકરૂપ ત્રિકોણ CDP બા શરતને આધારે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થયા. માટે એના અનુરૂપ અંગો આ બંને ખૂણા સમાન થાય. એટલે આપણે કહી શકીએ તેથી ખૂણો BDP બરાબર ખૂણો CDP બાય CPCT. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 4. તો હવે જુઓ મિત્રો, પરિણામ 3 જેમાં BAD CAD, BAD ને BAP પણ કહી શકાય, અને પરિણામ 4 BDP CDP. તો આપણે કહી શકીએ પરિણામ 3 અને 4 પરથી AP એ ખૂણા A અને ખૂણા D નો દ્વિભાજક છે. તો આપણું ત્રીજું પરિણામ સિદ્ધ થઈ ગયું. હવે ચોથું પરિણામ AP એ BC નો લંબ દ્વિભાજક છે એવું આપણે સાબિત કરવું છે. તો મિત્રો આ બંને ત્રિકોણ એકરૂપ થયા, માટે એના આ અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થાય. તો આપણે કહી શકીએ આપણે પરિણામ જોઈ ગયા કે ત્રિકોણ BDP એકરૂપ ત્રિકોણ CDP છે. તો એના અનુરૂપ અંગો એકરૂપ થાય, તો ખૂણો BPD બરાબર ખૂણો CPD થાય. હવે આ બંને ખૂણા તો રેખિક જોડ છે, એટલે પરંતુ ખૂણો BPD વત્તા CPD બરાબર 180, કારણ રૈખિક જોડ, અને રૈખિક જોડ સમાન છે. તો તેથી કહી શકીએ આ રૈખિક જોડના ખૂણા સમાન છે, માટે કહી શકીએ ખૂણો BPD અને ખૂણો CPD એ કાટખૂણા થાય. અથવા તો મિત્રો આ બેમાંથી કોઈ એકની કિંમત BPDની કિંમત CPDમાં મૂકીએ તો CPD વત્તા CPD બરાબર 180, એટલે 2 CPD બરાબર 180, તો CPD બરાબર 90 થાય. એટલી લાંબી સાબિતી આપવાની જરૂર નથી, કારણ કે રૈખિક જોડના ખૂણા સમાન છે, માટે પ્રત્યેક ખૂણો કાટખૂણો થાય. તો આના આધારે આપણે કહી શકીએ તેથી AP એ BC નો લંબ દ્વિભાજક છે, કારણ કે આ ખૂણા 90 ના થયા અને BP બરાબર CP છે.
તો આ બે પરિણામને આધારે કહી શકીએ કે એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે. આ આપણું ચોથું પરિણામ હતું મિત્રો. તો આ રીતે આપણે દાખલા એકની અંદર આપેલા 4 પરિણામોને સાબિત કરી શકીએ છીએ. મિત્રો, દાખલાની અંદર 4 વિવિધ પરિણામો હતા, એટલે દાખલો થોડો લાંબો હતો. શાંતિથી એ દરેક પરિણામોનું પુનરાવર્તન કરજો, જેથી આખો દાખલો વ્યવસ્થિત રીતે સ્પષ્ટ થઈ જાય. તો મિત્રો, નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 7.3ના દાખલા નંબર 2 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. પુનરાવર્તન કરજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.